नसीब में नहीं था जो हमको मिला नहीं. આ પોટલી વાળો પોટલી હારી બનાવો, ભલે આકડાનું દૂધ નાખ, પોટલી વ્યવસ્થિત બનાવો. આ 50 કોઈ હાલે ના હાલે. પેલા તો મારો બાપુ પૈસા હાલતો તે હારી હારી બ્રાન્ડો પીતો, હે હારા હારા ક્લબમાં જાઉં, હે ગેમ રમું. પણ અત્યારે તો આ ખોટું પડ્યું. ચડજો ફૂલ ચડજો. આપણને ચડે ને ફૂલ ચડ. બાપાની પથારી ફેરવાને આપણી. હેલો, અરે મારો લોચો પડી ગયો મોટો યાર. શેર માર્કેટના બધા 1400 કરોડ ડૂબી ગયા યાર. કંઈક કરવું પડશે યાર. કંઈક કર તું. 12,000 કરોડનું સેટિંગ કર હાલ પૂરતું મારે. કારણ કે મારે ફેક્ટરી પણ ડૂબી જ જવાની છે. મારા છોકરાએ મર્ડર કર્યું છે, પોલીસ શોધતી છે મને. મારે બહાર જવું પડશે, દેશ છોડવું જ પડશે, ભારત બહાર જવું જ પડશે આજ મારે. ગમે તે કરતું બીજાનું ગમે તે સેટિંગ કરે યાર. મારે પેલી ફેક્ટરી તાર લેવી તો તું લઈ લેજે, પણ અત્યારે મારે કશું નહીં થાય એવું. ગમે તે કર. એ જાલમ છે. હા હા, એ જાલમ છે. શું થયું બેટા? પૈસા આલ દે મને. આ શું હાલત બનાવી યાર તે? પૈસા મારજો. શું હાલત બનાવી તને? કઈ ભાન છે યાર? શું કર્યું યાર? પૈસા છોડ, પોલીસ શોધે છે. આપણે જવું પડશે ભારત બહાર. અત્યારે દેશ છોડવું જ પડશે ગમે તે કહીને. મેં સેટિંગ કર્યું છે ગમે તે કહીને. આ બધું વેચી મારવાનું અને 12,000 કરોડનું કીધું છે. જો મળી જાય તો સારું, નથી મને તો ભરોસો નથી એના પર કે નહીં આપે 1 રૂપિયો. તું આ બધું છોડ અને બધું પેક કર. આપણે જવું પડશે. ચલ કરી સેટિંગ. દેશ છોડીને જાવ. બધું જ કર્યા, બધું વેચી મારીશું આપણે ટોટલી. આપણે દેશ છોડવું જ પડશે, નહીં તો જેલના ફરિયા કરીશું. એ દ્વારકાધીશ ડોહા. હું આ ડોહા ઓબરીન તું એ હાવ જેને મારા સોરાને માર નાખ્યું છે એ બહુ વિદેશ જત રહેવાનું છે. આમ હું કર્યું દ્વારકાધીશ? અમારી મદદ કરો. અમારા વારા આવા દ્વારકાધીશ. અમે નિરાધાર છીએ. અમે તમારી કેટલી સેવા કરી. હા સિવાય તો મારા સોરાન તો એ લઈ લીધો, પણ અમારા વારા આવા દ્વારકાધીશ. લે ડોહાટા દ્વારકાધીશ તું એ મારો સોરો તો લઈ લીધો, પણ વિકા તને ખબર છે? હું ઝાલા બાપજીના મેળામાં મારો 1 સોરો ખોવાઈ ગયો તો, યાદ છે તને? આડ હા હવ તને શું ખબર જીવતો હે કે મરી ગયો હે? અને 1 સોરો કેટલી મહેનત કરતો હતો અને દ્વારકાધીશ લઈ લીધો તું એ, અને હું તું વિદેશ મોકલી દે. હે વિકા? હા સિવાય તો ડોહા. એ દ્વારકાધીશ વારે આવજે દ્વારકાધીશ. ડાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ. ડાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ. એ દ્વારકાધીશ અમારા વારા આવો દ્વારકાધીશ. એક ગરીબના વારા આવા દ્વારકાધીશ. એ મારા કોનુડા, એ મારા દ્વારકાધીશ. એક ગરીબના વારા આવા દ્વારકાધીશ. મારો સોરો લઈ લીધો, પેલા કાલે જતા રહેવાના છે વિદેશ. એ મારા દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. रुको जरा, सबर करो. बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ, હું છું ઇન્સ્પેક્ટર દેવો, નથી જેવો તેવો. હવે થશે ગુનેગારોના પર્દાફાશ. કાળા કામ કરવાના થશે કાળા મુઢાઓ. જય દ્વારકાધીશ. કાકા હું છે ચમા પડ્યા છો? બીમાર છો? શું છે? દવાખાને લઈ જાઉં? સાહેબ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બોલો સાહેબ. શું તકલીફ છે? શું દુઃખ છે તમને? સાહેબ શરીરનું દુઃખ હોત તો દવાખાને જ હોત, પણ ભગવાને એવું દુઃખ આલ્યું છે કરમમાં. શું કરીએ? કને કીએ તો મારું દુઃખ મટે. બોલો શું થયું કે મને કે હું તમારું દુઃખ મટાડી દઈ. 2 વર્ષ પહેલા
માર સોરો અને જાલમસીનો સોરો બે ભેગું કોક કરતા હોય તો જમીનની બાબતે મોટો ઝઘડો થઈ ગયો. તે જાલમસીના સોરાએ માર સોરાને પતાવી દીધું. અને એટલું દુઃખ તો ઓછું કહેવાય, એનાથી વધારે દુઃખ તો એ થાય છે કે મારો એક બીજો સોરો ઝાલા બાવજીના મેરામાં ખોવાઈ ગયેલો. ત્યાં સુધી એ ખબર નહીં પડતી કે જીવે છે કે મરે છે. હું કેવું ડોહા? તમારું નામ શું છે? મારું નામ ભાવોજી. ભાવાજી? હા ભાવોજી. ક્યાં ગામના તમે? અમે સાબરકાંઠાના છીએ સાહેબ. સાબરકાંઠાના ગામ છે. તમારો તાલુકો કયો છે કહેજો પહેલા. અમારે હિંમતનગર તાલુકો લાગે છે. અને ગામ? રોમપુર. રોમપુર. રોમપુરના છો તમે? હવ સાહેબ રોમપુરના છીએ સાહેબ અમે. તારા પપ્પાનું નામ શું છે? જોનતીભાઈ. ભાવોજી જોનતીજી. ભાવાજી જયંતિજી. હા હા સાહેબ એ જી. તમારું નામ સાહેબ? મારું નામ છે દેવો. દેવો? હા સાહેબ મારા મોટા સોરાનું નામ હતું રેવો અને બીજા સોરાનું નામ હતું દેવો. એ ઝાલા બાવજીના મીરામાં ખોવાઈ ગયેલો સાહેબ. આજ સુધી મળ્યો નહીં કે કશી ખબર નહીં પડી હું થયું હે ને હું નહીં થયું. એ દ્વારકાધીશ. હું એ જ દેવો છું જે ઝાલાબાજીને મેરમ ખોવાઈ ગયો હતો. મારો દેવો? મારો દેવો ઝાલા બાવજીના મેરામાં ખોવાઈ ગયેલો. મેઠા હું આ બેઠા. મારો દેવો. મારા દેવાનો એક તલ હતો. જોઈ લ્યો. મને જોવા દો સાહેબ. મારો દેવો. બાપા મારા ભત્રીજા. દેવા દેવા તારા ભાઈ રેવાન તો ઝાલમસીના સોરાએ પતાઈ દીધો અને તું ખોવાને ના એના દુઃખમાં તારી માએ જતી રહી. દેવા દેવા મારા દેવા. હું મારા મોટા ભાઈનું બદલું જરૂર લે પપ્પા. દેવા આ તારો કાકો મેઠો. અલે મેટ કાકુ સાહેબ આ મારા ભત્રીજા. દેવા પપ્પા એક કામ કે મને આપણે તને હોદવામાં તો મેઠો કાકો હજી હુંદી ઓઢા છે. ઓઢા અલે આ તને બતાવની શો કોરી નહીં તમે. ના તમારી ડેરી દેવો વાંધો મળ્યો. મેઠા વાંધો આ. દેવો મળી ગયો. મેઠા આવો દેવા મારી દેવા હું છે ને સાલમ છે ને આમ સોરે નહીં આમ એ કાર્તિલ ને હું સોરાનો ને અહીંયા હું જાઉં છું બાપા. હું ને કર્યો આમ. જય દ્વારકાધીશ. હું છું ઇન્સ્પેક્ટર દેવો, નથી જેવો તેવો. મારા ભાઈને જેને માર્યો છે ને અને મારા પપ્પાની જેને જમીન પડાઈ છે એને તો હું જેલના સળિયા ગણાવીશ. કારણ કે કાનૂનના તો બહુ લાંબા હોય છે. જાલમસિંહ અને એના દીકરાને રોકીને તો હું જેલ ભેગું ના કરું ને તો મારું નામ ઇન્સ્પેક્ટર દેવો નહીં. જય દ્વારકાધીશ. જલ્દી આપણે એરપોર્ટ ઉભો નાઇટની ફ્લાઇટ. હો આ તો આપણી પથારી જ છે લાગે છે. ગાડી આવી ગાડી. ગાડી ઊભી રાખો. ઓ આ તો પોલીસ. જાલમસિંહ કાતિલ. જાલમસિંહ કાતિલ. તમે બે તો ચોર છો, તમને તો પકડી લે. તમારે જેટલા પૈસા એટલા લે. 12,000 કરોડ આલે. 12,000 કરોડ પર મારા જોડે. તું તો મારા ભાઈનો કાતિલ છે. કાતિલ તન તો નિસોરો. હું 50 અરે ભાઈ તમારો બંને ભાઈ દે 55 પોટલી ચલા જનો પૂજાના કા બેન હતું. ખરેખર ખોટું કર્યું ને અહીંયા ભોગવવું જ પડે છે. મારું અભિમાન ખરેખર મને નડ્યું. આજે મારો અહંકાર મને કેવી સ્થિતિમાં લાવી દીધું. આ જેલના હરિયા ઘણા પાછા ખરેખર મારી જ ભૂલ છે. ખરેખર આવું ના કરવું જોઈએ. ભગવાન છ લાગ્યું મને આજ. દરેકનો ભગવાન છે. દરેકનો ન્યાય થાય નો એ ઉપર વાળો જ કરે. જય દ્વારકાધીશ. ભગવાનનું નામ લેવું જ પડી નથી ભાઈ. કોઈ રસ્તો નથી. અને ગળો જય દ્વારકાધીશ. ગળો અહીંયા 1 2 3 જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો આજે અમે તમને બધાને અમારા વિડીયોના માધ્યમથી એટલું જ કહેવા માંગીએ છીએ કે ભાઈ ક્યારે પણ જીવનમાં જમીનની લાલચ ના કરવી જોઈએ, પૈસાની લાલચ ના કરવી જોઈએ. કારણ કે એ બધાએ જોયું ખરેખર આપણે બધા કોઈ પણ ખરાબ કાર્ય કરતા હોઈએ ને તો જોતા હોઈએ છે કે ભાઈ આ બાજુ કોઈ જોઈ રહ્યું છે, પેલ બાજુ કોઈ જોઈ રહ્યું છે, પણ ભગવાન તો મારા ભાઈ ઉપરથી જોઈ જ રહ્યો હોય છે. અને ખરેખર તમે જો સારું કાર્ય કરો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો તમે સારું કર્મ કરો તો તમને સારું ફળ મળતું હોય છે. જેવા તમારા કર્મો તેવા તમારા ફળ. બાકી બે શબ્દો મારા પાટીલ સાહેબ કહે છે, લોભ લાલચ અહંકાર ક્યારેય જીવનમાં કરવો ના જોઈએ.
કારણ કે એ કરવાથી જિંદગીની તમારી પરિસ્થિતિની પથારી ફરી જાય છે. કારણ કે ઉપરવાળો જે ન્યાય કરે ને એવો કોઈ ન્યાય ના કરે. એટલે ઉપરવાળાનું 100% વિચારવું, ઉપર જોવું ખરેખર અહીંથી બચી શકીએ, પણ ઉપરવાળા દ્વારકાધીશના હાથમાંથી આપણે બચી શકતા નથી. બોલો શ્રી દ્વારકાધીશ કી જય.